બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. કાન વિંધાવ્યા. ભક્તિ માતાના હૈયામાં હરખ સમાતો નહોતો. મનમાં થતું હતું કે મારો લાલો હવે 7 માસનો થયો છે. કાન વિંધવાવનારો આવે એટલે એમના કાન વિંધાવા છે ને પછી મારા બાલુડાને સરસ મજાના સોનાના બુટિયા કાનમાં પહેરાવીશ. શરદ પૂર્ણિમાનો પુનિત પર્વ ને ગુરુવારનો શુભ દિવસ ને બરોબર તે જ દિવસે છપૈયામાં કાન વિંધનારો આવ્યો એટલે માતાને એને ઘેર બોલાવ્યો. પોતે ઘનશ્યામને ખોડામાં લઈને એમની સામે બેઠા. કાન વિંધનારે ઘનશ્યામનો જમણો કાન પકડીને જ્યાં હળવેક દઈને સોય અડાડી ત્યાં તો કાનમાંથી શીતળ શાંત તેજનો પ્રવાહ છૂટ્યો. એના હાથમાંથી સોયદોરો નીચે પડી ગયો અને એ તો આભો બનીને બાળ ઘનશ્યામને સામે તાકતો જ રહી ગયો. સૌની આંખો અંજાઈ ગઈ. જોતજોતામાં બધું જ તેજ લીન થયું, પણ માતાના ખોળામાંથી ઘનશ્યામ મહારાજ અદૃશ્ય થઈ ગયા. બધા આમ તેમ જોવા લાગ્યા. તેવામાં માતાએ આંબલીની ડાળ ઉપર બેઠેલા ઘનશ્યામ મહારાજને જોયા એટલે રામપ્રતાપભાઈને કહ્યું, ઘનશ્યામને આંબલી ઉપરથી નીચે લઈ આવો. રામપ્રતાપભાઈએ આંબલી ઉપર ચડીને જોયું તો ઘનશ્યામ ત્યાંથી ગાયબ અને માતાની ગોદમાં બેઠેલા દેખાયા. એ નીચે ઉતર્યા એટલે ડાળ ઉપર તેમજ માતાના ખોળામાં બંને ઠેકાણે ઘનશ્યામને બેઠેલા ભાળ્યા. રામપ્રતાપજીભાઈ તો અચંબો પામી ગયા ને ઊભા જ રહી ગયા. ખોળામાં બેઠેલા ઘનશ્યામ વ્હાલથી કહેવા લાગ્યા, દીદી, મને ગોળ આપો તો કાન વિંધાવીશ. આથી માતાએ ઘરમાંથી ગોળ મંગાવી એમના હાથમાં આપ્યો અને પછી પ્રભુએ પ્રેમથી કાન વિંધવા દીધા. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય.